બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા સાંઢી દોલણીપરા વિસ્તારમાં આવેલા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વાહન લઈને નીકળવું તો એક બાજુ રહ્યું, પણ આમ પબ્લિકને ચાલવું નીકળવું પણ માથાના દુખાવા સમાન બન્યું છે। કોઈ બીમાર હોય કે ડિલિવરી હોય તો આ રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું છે। સરકાર શ્રી રોડ રસ્તા શિક્ષણ પાણી માટે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તો સાંઢી મોટાવાસના સરપંચ તથા તલાટી શું કરી રહ્યા છે? સરકારશ્રીનો આદેશ છે કે કોઈ ગામ રોડ રસ્તાથી વંચિત ન રહી જાય, તો આ મોટાવાસ સાંઢીનો રસ્તો કોની બેદરકારીથી રહી ગયો છે? ગામ લોકોની માંગ બુલંદ બની છે કે આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે, અને જો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે। સાંઢી ગામના તલાટી કમ મંત્રી તથા સરપંચને આ રસ્તો નજરમાં નહીં આવતો હોય, આ રસ્તા ઉપરથી વોટની માંગણી કરવા નીકળ્યા હશો ત્યારે આ રસ્તો તમારી નજરમાં નહીં આવ્યો હોય? લોકો વોટ આપે છે એટલે લોકો કામ માંગે છે। સરપંચશ્રી આપના ખિસ્સાના પૈસાથી આ કામ નથી કરવાનું, સરપંચશ્રીને સરકારની ગ્રાન્ટમાંથી આ કામ કરવાનું છે, તો તાત્કાલિક લોકોની માંગ પૂરી કરો। અહેવાલ જગુભા સોલંકી, સાંઢી।